વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 11 ના બે દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ. આજનો પહેલો દાખલો છે, તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે તો ₹8 પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા જરૂરી ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? આ દાખલો માર્ચ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આપણે કીધેલું છે 100 વોટનો બલ્બનો યુઝ કરીએ છીએ અને 400 વોટના રેફ્રિજરેટરનો યુઝ કરીએ છીએ. તો આપણે કુલ પાવર કેટલો યુઝ કરીએ છીએ? 100 વોટ વત્તા 400 વોટ એટલે 500 વોટનો આપણે યુઝ કરીએ છીએ. તો કુલ પાવર આપણો 500 વોટ થશે. લખવાનું કુલ પાવર બરાબર 100 વોટ વત્તા 400 વોટ. કુલ પાવર આપણો થયો 500 વોટ. હવે આગળ આપણે કીધેલું છે કે આપણે 10 કલાક યુઝ કરીએ છીએ એક દિવસમાં. તો આપણે શોધીએ કેટલા દિવસનું છીએ? 10 દિવસનું શોધીએ છીએ. જો આપણે એક દિવસમાં 10 કલાક યુઝ કરીએ છીએ તો 10 દિવસમાં કેટલા કલાક યુઝ કરશું? તો એના માટે આપણે કરવાનું કુલ કલાક બરાબર 10 ગુણ્યા 10 એટલે થાય 100. આપણો કુલ યુસેજ 100 કલાક છે. હા, હવે આપણે એટલી તો ખબર પડી ગઈ કે આપણે 500 વોટનો યુઝ કરીએ છીએ, 100 કલાક માટે યુઝ કરીએ છીએ. આપણે શોધીએ શું છીએ? જરૂરી ઉર્જા માટેનો ખર્ચ શોધીએ છીએ. તો ખર્ચ માટે આપણે વપરાયેલી વિદ્યુત ઉર્જા પણ જોઈએ, તો તે શોધવાની. તેના માટે લખવાનું વપરાતી વિદ્યુત ઉર્જા બરાબર P ગુણ્યા T. P એટલે પાવર અને T એટલે ટાઈમ. તો 500W ગુણ્યા 100H એટલે કે 500 વોટ ગુણ્યા 100 આવર, જે આપણે હમણાં જ શોધ્યા એ બંનેનો ગુણાકાર. 500 ગુણ્યા 100 કરીએ તો મળે 50,000. 50,000 WH 50,000 વોટ આવર. હા, હવે આપણે આટલું તો કર્યું, પણ આપણે ભાવ આપેલો છે ₹8 કિલો વોટ આવરના. અહીં તો આપણે વોટ આવર મળ્યો છે. 1 કિલો વોટ આવર બરાબર 1000 વોટ આવર. તો આપણે 50,000 ને 1000 વડે ભાગીએ એટલે આપણે મળી જાય કિલો વોટ આવર. માટે આપણે કિલો વોટ આવર મળશે 50. 50 કિલો વોટ આવર કેવી રીતે મળ્યા? 50,000 ભાગ્યા 1000 કરીએ એટલે આ 3 મીંડા ઉડી જાય, એટલે આપણે મળે 50 કિલો વોટ આવર. હવે આપણે ખર્ચ શોધી લઈએ. તો લખવાનું ખર્ચ બરાબર 50 કિલોવોટ આવર ગુણ્યા ₹8 પ્રતિ કિલોવોટ આવર. 50 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય? 400. માટે આપણો ખર્ચ થશે ₹400. આજનો પેલો દાખલો અહીં પૂરો થાય છે. આજનો બીજો દાખલો છે, નીચે દર્શાવેલ પરિપથના સમતુલ્ય અવરોધની ગણતરી કરો. આ દાખલો ઓગસ્ટ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે આકૃતિમાં 3 અવરોધો ઇઝીલી જોઈ શકીએ છીએ. તો લખવાનું R1 બરાબર 8 ઓમેગા, R2 બરાબર 4 ઓમેગા અને R3 બરાબર 12 ઓમેગા લો. હવે આપણે એ પણ વસ્તુ ઇઝીલી જોઈ શકીએ છીએ કે 4 ઓમેગા અને 12 ઓમેગા એટલે કે R2 અને R3 વચ્ચે સમાંતર જોડાણ છે. તો આપણે લખી શકીએ R2 અને R3 વચ્ચે સમાંતર જોડાણ છે. હવે આપણે અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર તો જાણીએ જ છીએ. 1/RP બરાબર 1/R2 વત્તા 1/R3. હવે આપણે R2 અને R3 ની કિંમત તો ખબર છે, તે મૂકીએ. 1/4 વત્તા 1/12, જે આપણે અહીં 4 ઓમેગા અને 12 ઓમેગા આપેલી છે તે મૂકેલી છે. હવે આપણે અહીં બંનેનો સરવાળો કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે. તો 12 ગુણ્યા 1 કરીએ, 4 ગુણ્યા 1 કરીએ અને નીચે 12 ગુણ્યા 4 કરીએ. તો આપણું આગળનું પદ થશે 12 વત્તા 4 છેદમાં 48, કારણ કે 12 ગુણ્યા 4 48 થાય. 12 વત્તા 4 કરીએ તો મળે 16, માટે આપણું આગળનું પદ થશે 16 ના છેદમાં 48. હવે આપણે જાણીએ છીએ 16 ના પાડામાં 48 તો આવે જ છે, 16 તેરી 48, માટે આપણો જવાબ થશે 1/3. હવે RP ક્યાં છેદમાં છે? છેદમાં છે, અને અહીં પણ છેદનો જવાબ છે 3, માટે આપણો RP થશે 3 ઓમેગા. તો લખવાનું RP બરાબર 3 ઓમેગા. હવે R1 અને RP શ્રેણી જોડાણમાં છે, તો લખવાનું પરિપથનો સમતુલ્ય અવરોધ બરાબર R1 વત્તા RP. R1 આપણી પાસે છે 8 ઓમેગા અને RP આપણે શોધ્યો એ મળ્યો 3 ઓમેગા. તો એ બંનેનો સરવાળો કરવાનો. 8 ઓમેગા વત્તા 3 ઓમેગા થાય 11 ઓમેગા, માટે આપણો જવાબ થશે 11 ઓમેગા. આજનો બીજો દાખલો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.